ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. મારી ચેનલને જો તમે લાઈક ન કરી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે બેલ આઇકન પર પ્રેસ કરો. તો તમને શું મારા જે કંઈ બી વિડિયો હું અપલોડ કરતો હોઈશ કે નવો બનાવતો હોઈશ એ તમને આવશે. અને હમણાં થોડા ટાઈમ પછી એક નવી એવી વિડિયોની એક કેસેટ પણ આવે છે કે જેમાં કે ઘડિયા ને એવું બધું છે એ તમારું સંગીતમય હશે. તો એ પણ અપલોડ કરવાનો છું. તો આવી નવી બધી માહિતીઓ માટે તમે જે મારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો તો તમને તરત ખબર પડી જાય કે સરે કંઈક નવું મૂક્યું છે. હવે વાત કરીએ આપણા ભણતરની. તો પ્રકરણ 2 એ આપણે પહોંચ્યા છીએ ધોરણ 6 માં. પ્રકરણ 2 અને એનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. હવે ગયા લેક્ચર એટલે કે ગઈકાલ આપણે જે ભણ્યા એમાં આપણે મિત્રો શું ભણ્યા એ તમને ખબર હોવી જોઈએ. આપણે કાલે જે ભણ્યા છીએ એમાં તરત એટલે કે પ્રાકૃતિક તરત ત્રણ પ્રાકૃતિક એકબીજાની ક્રમિક એવી સંખ્યા ભણ્યા છીએ કાલે કે 3 એવી ક્રમિક પ્રાકૃતિક સંખ્યા મેળવો. પછી આપણે એક એવી પણ સંખ્યા મેળવી કે જે સંખ્યામાં આપણને એના પહેલાની સંખ્યા કીધી હતી અને પછી એવી પણ જોઈએ છીએ કે આપણે એના પછીની પણ સંખ્યા જોઈએ. મુદ્દે પહેલાની પછીની અને આપણે પ્રાકૃતિક સંખ્યા અને એ પણ ક્રમિક જોઈ છે. એટલે આટલું આપણા મગજમાં માઇન્ડમાં ક્લિયર છે. ત્યાર પછી મેં તમને દાખલા નંબર 6 કે તરત પહેલાની સંખ્યા શોધવાની હતી એ તમને હોમવર્કમાં આપ્યો હતો. તમે એ ગણ્યો હશે. તો ત્યાર પછી જે છે એ જે છે દાખલા નંબર 7 એ આપણે પહોંચ્યા છીએ. દાખલા નંબર 7 છે મિત્રો, તેમાં આપણે જ્યારથી આપણે છઠ્ઠા દાખલાથી સ્ટાર્ટ કરીએ એટલે સોરી છઠ્ઠા દાખલાથી પૂર્ણ કરીએ અને સાતમો દાખલો સ્ટાર્ટ કરીએ એ પહેલા હવે એક નાની એવી એક વસ્તુ તમારે સમજવાની છે એ છે સંખ્યા રેખા. સંખ્યા રેખા હવે તમે છઠ્ઠામાં આવી ગયા છો એટલે તમને શીખવવી જરૂરી બને. ધારો કે આ એક નાની એવી રેખા બનાવી દીધી છે. હવે આવડી નાની હોતી નથી, મોટી હોય છે, પણ આ તો મેં તમને ખાલી જાણ માટે એક એવી રેખા દોરી છે. કાંઈ વાંધો નહીં, મોટી દોરીએ. બરાબર, આવડી મોટી રેખા હશે, કદાચ આનથી પણ મોટી હશે કારણ કે નંબર વધતા હશે, અંદર સંખ્યા વધતી હશે તો મોટી આવતી હશે. બે આ રેખા છે એની વચ્ચોવચ્ચ શું આવશે? શૂન્ય આવશે. વચ્ચોવચ્ચ શૂન્ય આવશે તો જમણી બાજુ શું આવશે? ધન પૂર્ણાંકો. શું આવશે? ધન પૂર્ણાંકો. અહીંયા આવશે 1 2 3 4 5 6 અને 7. બરાબર છે. આ થઈ ગયા ધન પૂર્ણાંકો. આ બાજુ આવશે ડાબી બાજુ શું આવશે? ઋણ પૂર્ણાંકો. આ બાજુ શું આવશે? ઋણ પૂર્ણાંક. આ બાજુ શું આવશે? -1 -2 -3 -4 -5 -6 -7. આવી રીતના તમારી સંખ્યા રેખા બને છે. હવે તમારે જે આમાં આપી છે એમાં તમારે શું જોવાનું છે એ જોઈએ. દાખલા રકમ એ છે કે નીચે આપેલી સંખ્યાની જોડીમાંથી તમને એવી બે સંખ્યાની જોડી આપી છે. ધારો કે 530 અને 503. જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી અને કઈ સંખ્યા જમણી બાજુ આવે છે એ તમારે કહેવાનું છે. તો મિત્રો જ્યારે ડાબી બાજુ આવતી હોય તો એ સંખ્યા કેવી હોય? નાની હોય. જમણી બાજુ સંખ્યા થતી હોય તો એ સંખ્યા કેવી હોય? મોટી હોય. કારણ કે આમ જેમ આવીએ ડાબી બાજુ એમ સંખ્યા ઘટતી જાય. બરાબર, 2 માંથી 1 થાય, 1 માંથી 0 થાય, 0 માંથી -1. એટલે ડાબી બાજુ જેમ આવો એમ સંખ્યા કેવી હોય? નાની હોય. અને જમણી બાજુ જેમ જાઓ 2 પછી 3 પછી 4 પછી 5 તો સંખ્યા કેવી થતી ગઈ? વધતી ગઈ. તો ડાબી અને જમણી બાજુ આવશે તે જણાવી એટલે એ જણાવવાનું છે. પછી તેમની વચ્ચે કયા ચિહ્નો લાગે છે આ બે ચિહ્નો છે એ તમારે પણ ઉપયોગમાં લેવાના છે અને ઉપયોગ કરીને એ પણ જણાવવાનું છે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. ચિહ્નોની વાત કરી દઉં તો આ જે સંખ્યા આમ છે અને આમ છે તો આ જે મોટું હોય જે બાજુ ખુલ્લો ભાગ હોય એ એવું દર્શાવે છે કે આ સંખ્યા એ મોટી છે. આ મોટી
અને આ નાની નાની આ બાજુ આવે, મોટી આ બાજુ આવે, બરાબર. એટલે આવી રીતના તમારે જે ચિહ્ન છે એ દર્શાવવાનું છે, બરાબર. તો આમાં આપણે આગળ વધીએ તો આ જે પૂછી નાખું છું પછી તમારે આગળ કહેવાનું છે કે કઈ સંખ્યા છે એ મોટી છે, કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા ડાબી બાજુ આવશે, કઈ સંખ્યા જમણી બાજુ આવશે. હવે અહીંથી આપણે 530 નું ચાલુ કરીએ તો 530 માં આપણે લખીએ કે સંખ્યા રેખા પર એ ડાબી બાજુ આવે છે, બરાબર. 503 એ ક્યાં આવે છે? ડાબી બાજુ આવે, કારણ કે એ કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે, માટે શું આવે છે? ડાબી બાજુ આવે છે, બરાબર. તો આમાં પછી બીજું પણ લખીએ કઈ સંખ્યા મોટી છે એ લખવાનું છે, કારણ કે ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. તો આમાં લખશું 530 એ 503 કરતા મોટી છે, બરાબર. મોટી છે, મોટી હોય એટલે ખુલ્લો ભાગ એ બાજુ આવે, જે સંખ્યા મોટી હોય એ બાજુ ખુલ્લો ભાગ, એટલે 530 આવી રીતના મોટી છે એટલે ખુલ્લો ભાગ, બરાબર. ખુલ્લો ભાગ 503 આવી રીતના લખી શકો. 530 મોટી છે, 503, બરાબર. આ બે આટલું લખવું જરૂરી. પછી હવે બીજું છે બી. બી માં કઈ રીતના છે તો કે એમાં પણ આ રીતના જ લખવાનું કે સંખ્યા રેખા પર હવે આમાં નાની કઈ છે? 307 એ ડાબી બાજુ આવે છે, બરાબર. 307 કઈ બાજુ આવે? ડાબી બાજુ આવે છે. પછી 370 એ 307 કરતા કેવી છે? મોટી છે. મોટી છે તો આપણે કઈ રીતના લખતા હતા? અહીંયા લખ્યું એ પ્રમાણે 370 મોટી છે એટલે આ નિશાની થોડીક મોટી કરવાની એટલે વ્યવસ્થિત દેખાય. 307, બરાબર. આવી રીતના લખી શકાય. પછી છે ત્રીજું, સંખ્યા રેખા પર હવે મિત્રો આમાં મોટી સંખ્યા જોઈ તો તમને તરત જ ખબર પડી જાય. આમાં 98000 અને આમાં 56000. સંખ્યા રેખા પર 56789 એ ડાબી બાજુ આવે છે. અને હવે આમાં મોટી કઈ છે તો કે 98765 એ 56789 કરતા મોટી છે. મોટી છે એટલે ખુલ્લો ભાગ કઈ બાજુ આવશે? 98000 બાજુ આવશે, એટલે 98765 મોટું છે 56789, બરાબર. આવી રીતના લખાય. આ દાખલો 2 માર્કમાં પૂછાય છે. આનો 1 માર્ક અને બીજાનો પણ 1 માર્ક, એટલે બે જે પરસ્પર કોરસ્પોન્ડિંગમાં છે એટલે સાથે છે, એકબીજાની સાથે જોડાયેલા છે, માટે આ જે દાખલો છે એ તમારે 2 માર્કમાં પૂછાય છે. આ એમપી છે અને આના પછીના બે દાખલા પણ આપણે જોવાના છે. પહેલા તમે આ દાખલો જોઈ લ્યો. ચલો છેલ્લું ચોથું બાકી હતું એ આપણે જોઈએ કે 98,30,415 અને 1,23,001, બરાબર. આમાં તમને સંખ્યા રેખા પર જો 98,30,415 છે એ નાની સંખ્યા છે એટલે કઈ બાજુ જોવા મળશે? ડાબી બાજુ જોવા મળશે. હવે એ નાની સંખ્યા છે તો આ મોટી સંખ્યા આપોઆપ થઈ ગઈ, બરાબર છે. તો 1,23,001 એ 98,30,415 કરતા કેવી છે? મોટી. મોટી હોય મિત્રો તો આ તમે નિશાની દર્શાવશો તો કઈ રીતે નિશાની આવશે? મોટી સંખ્યા છે એ બાજુ ખુલ્લી નિશાની આવશે, એટલે જે ખુલ્લો ભાગ છે એ મોટી સંખ્યા તરફ આવે, બરાબર. એટલે કે આ છે એ આના કરતા મોટી છે, બરાબર. એવું અહીંયા દેખાડે. તો અહીંયા સુધી જોઈ લો. પછી ખરા ખોટા છે એ તમને કરાવું છું. હવે ખરા ખોટામાં મિત્રો હું તમને મારી રીતે વાંચી લઈશ પહેલા પ્રશ્ન, પછી તમને
એનું ખરું છે કે ખોટું એ તમને જવાબ કહીશ અને એનું કારણ પણ તમને કહીશ કે આ કારણોસર આ વસ્તુ આવી બને છે. પહેલું છે કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. હવે શૂન્ય છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ જે વિધાન છે એ ખોટું છે. તો પહેલા આપણે એ લખી નાખશું કે આ વિધાન કેવું છે? ખોટું છે. કેમ? તો આપણે એ જોવાનું છે કે આપણે ભણી ગયા કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી, પણ શું છે? પૂર્ણ સંખ્યા છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કે તો જ શૂન્ય આવે. બરાબર. પ્રાકૃતિક સંખ્યા શૂન્ય આવતી નથી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. તો હંમેશા એટલું યાદ રાખો કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે. બરાબર. ધારો કે એમ કે પ્રાકૃતિક સંખ્યા તો જ તમારે 1 લખવાનું. પછી છે બીજું કે 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. તો મિત્રો તમે હવે છઠ્ઠા ધોરણમાં ભણો છો. તમને એમ કહે છે કે 400 છે એ 399 ની પહેલા આવે છે એવું કહે છે. તો આ વસ્તુ સાચી છે? તો કે ના, 399 પહેલા આવે પછી જ 400 આવે. બરાબર. પહેલા 399 જ આવે ને. પહેલા થોડા 400 થોડા આવે. પહેલા 400 બોલીએ છીએ પછી 399 બોલીએ છીએ? ના, પહેલા આપણે 399 બોલીએ છીએ પછી આપણે 400 બોલીએ છીએ. તો આમાં પણ શું આવશે? ખોટું. પછી છે ત્રીજું છે કે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. બરાબર. હજો પાછું આવ્યું. પહેલું હતું એ એવું હતું કે પ્રાકૃતિક સંખ્યા છે. તો ત્યારે મેં તમને કીધું હતું કે શૂન્ય શું છે? પૂર્ણ સંખ્યા છે. પણ ત્રીજું એવું જ આવ્યું. ત્રીજામાં શું કીધું? કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? સાચું છે, ખરું. ચોથું કે 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. બરાબર. હવે એમ કે છે કે 599 પછી 600 આવે છે. તો આ વસ્તુ સાચી છે. કેમ? તો કે 599 માં તમે 1 ઉમેરો તો તમને 600 મળે. એટલે કે એના પછી સંખ્યા આવે છે. 599 પછી આપણે 600 બોલીએ. બરાબર ને. આપણે 599 બોલતા હોય 501 599 પછી શું આવે? 600 આવે. તો આમાં તમને એમ કે છે કે 599 પછી આવતી સંખ્યા 600 છે. સાચું કે ખોટું? તો કે હા, સાચું. સાચું, ખરું. પછી પાંચમું કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. બરાબર. દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. આપણે આગળ જોઈ ગયા હતા એ પ્રમાણે દરેક જે પ્રાકૃતિક સંખ્યા હોય એ પૂર્ણ સંખ્યા બની શકે છે. માટે આપણે જે આગળ જોયું હતું એમાં 0 છે એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક નથી, પણ 1 છે એ પ્રાકૃતિક પણ છે અને પૂર્ણ પણ કહી શકાય છે. બરાબર છે મિત્રો. તો પાંચમામાં શું આવશે? ખરું આવશે. પછી છે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર. જો એમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. જો પ્રાકૃતિક પૂર્ણ કે તો સાચું, પણ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક બને એવું કે પ્રાકૃતિક છે તો ખોટું. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ? કારણ કે શૂન્ય. કારણ કે શૂન્ય છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. શૂન્ય શું છે? પૂર્ણ સંખ્યા છે. માટે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ પ્રાકૃતિક સંખ્યા એ દરેક પૂર્ણ સંખ્યા કહી શકાય. તો આમાં શું આવશે? છઠ્ઠામાં ખોટું. બરાબર. છઠ્ઠામાં ખોટું. પછી છે 2 અંકોની પૂર્ણ સંખ્યાની
પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. હવે એમ કહે છે બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. તો આ વસ્તુ ખોટી છે. કેમ? તો કે 10 ની પહેલા 9 આવે છે, બરાબર? હવે એ તો 10 ની પહેલા 9 આવે તો એ તો એક અક્ષરની થઈ ને. તો એવું એમ કહે છે કે બે અંકની પૂર્ણ સંખ્યા જે થતી હોય એની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. તો આ વસ્તુ તો ખોટી પડે ને. કેમ? કઈ રીતના ખોટી પડે? તો એ આપણે જોઈએ કે બે અંકની પૂર્ણ સંખ્યા લઈ લઈએ. બે અંકની પૂર્ણ સંખ્યા 10 લીધી, બરાબર? બે અંકની પૂર્ણ સંખ્યા 10. હવે 10 ની પહેલાની સંખ્યા કઈ છે? તો કે 9 છે. 10 ની પહેલાની સંખ્યા 9 છે. હવે એમ કહે છે કે જે આ સંખ્યા આવે એ એક અંકની ન હોય. એમ કહે છે એક અંક બે જ અંકની હોય. ના, તો આ તો કે બે અંકની થોડી છે. 9 તો એક જ અંકની કહેવાય. તો એમ કહે છે કે 10 ની પહેલાની સંખ્યા એટલે કે કોઈ પણ એવી સંખ્યા છે કે બે અંકની પૂર્ણ સંખ્યા હોય એની આગલી સંખ્યા છે એ એક અંકની ન મળી શકે. પણ ના, આ વસ્તુ ખોટી છે. 9 છે એ મળી શકે છે, જે એક અંકનો છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર? આ વિધાન કેવું છે? ખોટું છે. પછી આપણે આગળ વધીએ કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, બરાબર? એમ કે છે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પણ હમણાં જ મેં તમને કીધું કે 0 છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, બરાબર? તો આમાં તમને એક કીધું છે એટલે તરત જ તમને ખબર પડી ગઈ હોય કે આ વિધાન કેવું છે? ખોટું છે. પછી છે 9. પછી જે 9 પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે એમ કહે છે પ્રાકૃતિક સંખ્યા 1 છે અને 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કારણ કે 1 ની પહેલા પ્રાકૃતિક સંખ્યા કઈ જ આવે નહીં. એ વિધાન આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? 1 થી ચાલુ થાય છે. તો 1 થી પહેલા કઈ આવે નહીં. કારણ કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. તો 1 થી ચાલુ થાય ને એટલે આ વિધાન ખરું છે કે એની પહેલા કઈ પણ સંખ્યા આવે નહીં. પછી છે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે પૂર્ણ સંખ્યા કે એટલે તરત જ મગજમાં ઇન્સ્ટોલ કરી નાખવાનું, તરત જ આવી જવું જોઈએ. પૂર્ણ સંખ્યા એટલે 0, પ્રાકૃતિક સંખ્યા 1. પૂર્ણ સંખ્યા એટલે 0, પ્રાકૃતિક સંખ્યા 1. હવે પૂર્ણ સંખ્યા એમ કહે છે કે પૂર્ણ સંખ્યા છે એ 1 ની આગળ આવતી નથી. પણ આપણે હમણાં એમ કીધું કે 0 એ પૂર્ણ સંખ્યા છે. એટલે આ વિધાન કેવું બને? ખોટું બને. કારણ કે 1 ની પહેલા શું આવે? 0 આવી જાય અને 0 શું છે? એ પૂર્ણ સંખ્યા છે. માટે આ વિધાન શું થાય? ખોટું થાય, બરાબર? પછી છે કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12 વચ્ચે આવે છે. હવે હા, નાના છોકરાને ખબર પડી જાય એમ કે છે કે 13 છે એ 11 અને 12 ની વચમાં આવે છે. કોઈ દી આવે મિત્રો? તમે 6થા ધોરણમાં ભણો છો એમ કે છે કે 11 અને 12 એની વચમાં 13 આવે. આમ લખાય 11 13 12? તો કે નો લખાય. અહીંયા જ આવે 11 12 13, તો જ આ સાચું પડે. તો આ જે સંખ્યા જે આપી છે એ ખોટી છે. તો આવું કદી આવે નહીં, બરાબર? 11 નંબર ખોટું. પછી 12 કે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા કોઈ સંખ્યા આવતી નથી. હવે 0 છે એ પૂર્ણ સંખ્યા છે, સૌથી નાનામાં નાની. તો એની આગળ કઈ આવે? ન જ આવે. સીધી સાદી વાત છે. તો આ જે વિધાન છે એ સાચું છે કે પૂર્ણ સંખ્યાની આગળ કઈ પણ સંખ્યા આવતી નથી આવતી. પછી છે છેલ્લું કે બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે. હવે બે અંકોની સંખ્યા હોય એના પછીની જે સંખ્યા હોય એમ કે છે કે બે જ અંકોની હોય છે. હવે મિત્રો અહીંથી તમે ખાલી વિચારો
કે 2 અંકની સંખ્યા છે એના પછીની એક સંખ્યા એમ કહે છે કે 2 જ અંકની હોય, સાચું છે? એ આપણે સમજીએ. શું આવશે? તો કે અહીંયા સીધું સાદું આવે છે કે આમાં ખોટું આવે. કેમ ખોટું આવે? કે 2 અંકની સંખ્યા હોય બરાબર, એમાં એક ઉમેર્યો, જો આપણે ઉમેરી દો તો શું બને? 100 પૂરા બને. ના કેટલા અંકની બને છે? 3 અંકની બને છે. એટલે એ કહે છે કે 2 અંકની એવી સંખ્યા હોય એની પછીની સંખ્યા હંમેશા 2 અંકની જ હોય, એવું જરૂરી નહીં 2 અંકની હોય. તો આ 99 ની પછીની સંખ્યા 3 અંકની બને છે. તો આ સંખ્યા જે છે આ જે વિધાન છે એ ખોટું સાબિત થાય છે. તો મિત્રો અહીંયા આપણે 1 થી જે 13 જે છે તે ખરા ખોટા જોઈ લીધા અને સાથે સાથે એના કારણ પણ જોઈ લીધા છે. હોમવર્કમાં CW એકવાર બાકી નોટમાં અને જે આજે કરાયું છે એટલે સોરી કાલે જે કરાવવાનું છે એ તમે એક વખત વાંચતા આવજો. એટલે આગલા પીરિયડમાં જે તમારે કરાવવાનું છે, આગલું સ્વાધ્યાય કરાવવાનું છે, થોડું ધ્યાન આપી દેજો એટલે તમને થોડું વધારે સારી રીતે આવડે. તો અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં અહીંથી આગળ વધીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.